બોટાદનો રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે। રમાઘાટ ડેમ છલકાતા 15 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે। ધેલોએતરિયા અને લીંબાળી ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું છે। સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। શહેર સહિતના 15 જેટલા ગામોનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ આવેલો છે। આ ડેમ સતત બીજી વાર ઓવરફ્લો થયો છે। ઉપરવાસની અંદર જે ધેલોએતરિયા અને લીંબાળી ડેમ જે આવેલો છે ને આ ડેમની અંદર વિસ્તારના આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ને જેના જ મામલે સરકાર દ્વારા સૌની યોજના દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે ને આ લીંબાળી ડેમમાં પાણી છોડવામાં આવતા ગઈકાલે લીંબાળી ડેમના દરવાજા ખોલ્યા છે અને જેના જ કારણે આ જે રમાઘાટ ડેમ છે ગઢડાનો તે હાલ ઓવરફ્લો થયો છે। આ ઓવરફ્લો થતાની સાથે અલગ પ્રકારનો એક નજારો પણ સામે આવ્યો છે। ઘણા બધા જે શહેરીજનો છે તે આ નજારો જોવા માટે પણ હાલ રમાઘાટ ડેમ પર પહોંચ્યા છે અને આ ડેમ ઓવરફ્લો થવાના કારણે ગઢડા શહેરમાં તો પાણીના તળ ઊંચા આવશે, સાથે સાથે અડતાળા, લાકણગા, પીપળ, તતાણા સહિતના જે 15 જેટલા ગામડાઓ છે તેઓને પણ સિંચાઈ માટે ઘણો બધો લાભ થવાનો છે। ત્યારે આપણી સાથે ખેડૂત પણ છે, તેઓની સાથે આપણે સીધી વાત કરવાના પ્રયત્ન કરશું। અમરજીભાઈ, રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે, શું કહેશો? રમાઘાટ ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે। અગાઉ 10-12 દિવસ પહેલા પણ ઓવરફ્લો થયો હતો। સરકારશ્રી દ્વારા સૌની યોજનાનું પાણી બંને ડેમોમાં છોડાતા ઓવરફ્લો થતા ગત મોડી રાત્રે આ રમાઘાટ ડેમમાં પાણી આવેલ છે। રમાઘાટ ડેમમાં પાણી આવેલ હોવાથી ગઢડાને અત્યંત આનંદની અનુભૂતિ થાય છે। ઉપરાંત 10 થી 15 ગામોમાં પીવાના પાણીની, ખેડૂતોને પાણીની ઘણી બધી સમસ્યાનો હલ થઈ જશે। તો રમાઘાટ ડેમ બીજી વાર ઓવરફ્લો થવાના કારણે જ તે જે આ વિસ્તારના જે તળ છે ઊંચા આવશે અને જેના જ કારણે આ વિસ્તારના શહેરીજનો અને ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।